डाग डाग पानी डाई जोन दट पण गेवा नकलंक के हर निपजे एक मारो हर वो देश भरत भाई नेक नेक ने धर्मनी हमारे आजा पाने पाने बात ये देवी सांस ने सुरानी पंजाबती एक हमारी धरती नी अमीरा जग मुथड़ की जाई पण सेना ठरेला मन कोई दी थड़के नहीं ए रेवा जान डर नवनी माय अरे हमें दिठानी थोड़ा ही दाद के जग उथड़की जाय पण जेना ठरेला मन थड़के ज नहीं एवा अणडगवनी माई मैं तो दीठा थोड़ा दाद के सोरठनी धरती सौराष्ट्रनी धरती समर्पणनो त्यागनो નીતિનો અને ધર્મનો ઇતિહાસ હંગરી અને બેઠી છે એવા સમર્થ મહાપુરુષો જે ધરતીમાં જન્મ્યા કે મહાકાળના જડમાં જાલીને ઉભા રાખી દે અને છતાં જેના હૈયાની મેલ પર થડકારો ન થાય એવા સમર્થ મહાપુરુષો એ ધરતીમાં જન્મ્યા કવિ એમ લખે છે કે સોરઠની ધરતીમાં કેવા માણસો વસે કે જ્યાં કાઠી ખસિયા વશાસુર રજપૂત જામીર ગાંગીર ગોગીલ બંકા એ ખડગ નાખેલ ની રંગ ભૂમિ મગી જંગ ના વાગતા નીતિ ડંકા પણ સિંધુડો સુર જ્યાં ભીરુ ને ભડકરે એવા ધડકતા ઢોલ ત્રંબાલ ધરણી એ જેવી ભારતી બાત ની વાંધ ધનિયા વડી એ તને ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી પણ બૌડ સિંધુ પર ઝુકતી પછી મેં મધ્ય માંગે સિયાની અટારી એ હિન્દ દેવી તની કમર પર ચમકતી દ્રઢ કસી તીક્ષ્ણ જાણે કટારી અન પહાડ ઉન્નત મુખે કીર્તિ ઉચ્ચારતા સરી જતી જલ નિધિ ગાન સરણી એ ભારતી માતની વાંધ ધનિયા વડી
એ ધન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી, એ ધન ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. કાઠી ખસિયા વિશાસુર રજપૂત જામીર ગાહીર ગોહિલ બંકા અને ખડગના ખેલની રંગ ભૂમિ મહી જંગના વાગતા નીત ડંકા. અરે સિંધુડો સૂર જ્યાં ભીરું ને ભડકરે અને એવા ધડકતા ઢોલ ત્રંબાળુ ધરણી એવી ભારતી માતની વંદુ તનિયા વડી ધન્ય હો ધન્ય સૌરાષ્ટ્ર ધરણી. સમર્થ મહાપુરુષો સોરઠની ધરતીમાં જન્મ્યા, એવી સતીઓ જન્મી, એવી જગદંબાઓ જન્મી, એવા શુરવીરો જન્મ્યા. ઈ સોરઠની ધરતી અને ઈ સોરઠની ધરતીમાં અમારો એક લોક સાહિત્યનો દુહો, વેદની ઋચાઓની બરોબર જેને મૂકી શકાય એવો દુહો છે. એ દુહો એમ કે છે, જનેતાને એક લોક કવિ એવી પ્રાર્થના કરી છે, વેદની ઋચાઓ તો વિદ્વતામાંથી આવી છે, વેદની ઋચાઓ તો સાધના પછી આવી છે, વેદની ઋચાઓ તો પરમ તત્વને સ્પર્શા પછી આવી છે. પણ એક ગામડાનો માણસ એ જે દુહો કે છે, 400-500 વર્ષ પહેલા કદાચ દુહો લખાણો હશે. એ ગામડાના માણસને ખબર નથી, એને સંસ્કૃતના પાઠ પઢ્યા નથી, એને કોઈ દિવસ વેદને સ્પર્શ્યો નથી, એને સંસ્કૃતનું જ્ઞાન નથી. ઈ માણસ એમ લખે છે. આજે લોક સાહિત્ય સાંભળવા વાળાને જે લોક સાહિત્યની ભૂખ ઉગડી છે ને, 2000 વર્ષ પહેલા સૌજીભાઈ સત્ય ઘટનાનો બનેલો પ્રસંગ છે. 2000 વર્ષ પહેલા તેથી સંસ્કૃતની બોલબાલા, તે દિવસે લોક બોલીને લોકવાણીને અસ્પૃશ્ય ગણવામાં આવતી. આજે પણ શિષ્ટ સાહિત્યના દીકરાઓ લોક સાહિત્યની નજીક આવતા સુગાતા હોય તો તેથી તો સંસ્કૃતની બોલબાલા હોય. ઈ વખતનો ઈ જમાનો, અને રાજાના દરબારમાં સંસ્કૃતના પંડિતો સિવાય કોઈને પ્રવેશ ન મળે એવો એક રાજા, અને એના દરબારની મહેલ પર એક દિવસ એક ગામડીઓ આવીને ઉભો રહી ગયો છે. વસ્ત્ર મેલા છે, હાથમાં એક પોથી છે, અને આવી અને રાજાના દરબારમાં હાથ જોડીને ઉભો રહ્યો છે. રાજાનો પ્રશ્ન કરે છે, કોણ છો? કે બાપુ, મારું નામ ગુણાઢ્ય છે. શું કામ આવ્યા છો? કે બાપુ, મારે ધરતીના ધાવણમાંથી જે તાકાતની વાતો મને મળી છે, મને જે ગીતો મળ્યા છે ને, એ ગીતો લઈ અને હું આપની પાસે આ ગ્રંથસ્થ કર્યા છે, અને ગીતો લઈ અને હું આપની પાસે આવ્યો છું. મારી ધરતીની વાતો લઈને આવ્યો છું. મારી પયસ્વની, મારી માં જે છે એની ધરતીની ધૂળની હોડમ લઈને આવ્યો છું બાપુ તમારા દરબારની મહેલ પર. કઈ બોલીમાં રચ્યા છે? કે બાપુ લોકવાણીમાં રચ્યા છે, લોક બોલીમાં લખ્યા છે, લોક ભાષામાં લખ્યા છે. અને આમ કરીને આમ હજી ગુણાઢ્ય ઈ પોતાના ગ્રંથની દોરીને છોડે ઈ પહેલા રાજાનો હુકમ છૂટી ગયો હતો કે હવે તમે વિદ્વાન તમારી ગ્રંથની દોરીને છોડવાનો પ્રયત્ન ન કરતા, અહીંયા સંસ્કૃત સિવાય કોઈને પ્રવેશ નથી, તમે નીકળી જાઓ. સ્વામી હતો એ જ ક્ષણે રાજાનો દરબાર છોડીને વયો ગયો. પણ પછી પ્રસંગ એવો બન્યો, રાજાને 1 દી 2 દી 5 દી ફરિયાદ થાય છે, મારા જમવામાં મારું જે નોનવેજ આવે છે, મારા જમવા માટે જે માંસ બનાવે છે એમાં સ્વાદ કેમ નથી આવતો? 15 દિવસ થયા રાજાના ભોજનમાં માંસ આવે છે, માંસમાંથી સ્વાદ વયો ગયો છે. અને રસોઈયા એને બોલાવી અને રાજા ઠપકો આપે છે કે કાયમ જેવી રસોઈ કેમ નથી બનતી? 15 દિવસથી મારા ભોજનમાં સ્વાદ કેમ નથી આવતો? કે બાપુ, એમાં મારો વાંક નથી, તમે શિકારીને બોલાવીને પૂછી જુઓ. શિકારીને બોલાવવામાં આવ્યો. શિકારી કે બાપુ, જંગલની માલ પર એક માણસ છે, એ પોતાનો ગ્રંથ છોડી, પોતાની પોથી છોડી અને ગીતડા ગાવા બેસી જાય છે. ત્યારે બધા પક્ષીઓ છે ને ઉડી અને સાંભળવા માટે એકઠા થઈ જાય છે. બાપુ, માળાની માલ પર એલા વૃદ્ધ પક્ષીઓ જે હોય છે, જે ચાલી નથી શકતા, અશક્ત જે હોય છે ને, એ જ અમે શિકાર કરીને લાવી શકીએ છીએ. અને અમે જો ન્યા ઓલા પંખીઓ જે સાંભળવા બેસી જાય છે ગુણાઢ્યને, એની પાસે જો જઈએ ને તો ગુણાઢ્યની વાણીની અમને એટલી અસર થાય છે કે અમે તીર નથી છોડી શકતા. અને રાજાને એમ થયું, હાય હાય હાય, જે માણસ આવ્યો તો મેં બહુ ભૂલ કરી. ઘોડાને પલાણ માંડ્યું અને રાજાએ ગડગડતી દોટ મૂકી. પણ શિકારીએ કીધું તું બાપુ,
બાપુ ઈ માણસ છે ને એની સામે એક યજ્ઞની વેદી બળે છે, એના ગ્રંથમાંથી એક પાનું ફાડી લે છે, ઈ ગીત ગાતો જાય છે ને એક એક પાનું યજ્ઞની વેદીની મેલ પર હોમતો જાય છે. અને રાજાને એમ થયું કે આ ગ્રંથ હોમાઈ જાય ઈ પહેલા એને પકડી લઉં અને લાવીને મારા દરબારમાં બેહારી દઉં, મેં બહુ ભૂલ કરી. અને ઘોડે રાજાએ પ્લાન માંડ્યું અને ઘોડાને દોડાવ્યો, પણ જ્યાં જઈ અને જોવે છે તો અડધા ઉપરના ગુણાઢ્યના ગ્રંથના પાના યજ્ઞમાં હોમાઈ ગયા છે. અને રાજા જઈ અને વિનંતી કરે છે કે હે દેવ, હે બાપ, હું તને ઓળખી નહોતો શીખ્યો, હવે મને માફ કરી દે, તારા બચેલા પાના લઈને મારા દરબારમાં આવતો રે બાપ, મારી ભૂલ થઈ ગઈ છે. ઈ ગુણાઢ્યના બચેલા લોકવાણીના જે પાના હતા એમાંથી કથા સરિત સાગર નામનો લોકવાર્તાઓનો ગ્રંથ સંસ્કૃતનો પછી રચાણો, લોકબોલીમાં એ ગ્રંથ રચાણો. અને આજના વિદ્વાનના દીકરાઓને ઈ તેથી રાજા જે કદર નહોતો કરી શક્યો, આજના સમાજને ગુણાઢ્યની ભૂખ જાગી છે, ગુણાઢ્યના ગીતો સાંભળવા છે, ગુણાઢ્યની વાર્તાઓ સાંભળવી છે અને લોક સાહિત્ય સાંભળવું છે. અને એને સાંભળવા વાળા માણસો, તેદીનો રાજા ગુણાઢ્યને નહોતો ઓળખી શક્યો, પણ આજનો ગુજરાતી સમાજ ગુણાઢ્યને ઓળખી ગયો છે અને એને લોક સાહિત્યની ભૂખ લાગી છે. એવો એક લોક સાહિત્યનો દુહો છે. અને લોક સાહિત્યનો દુહો એમ કે છે કે જનની જણ તો ભગત જણ, કાં દાતા કાં સૂર, અરે નહીં તો રેજે વાંજણી, તું મત ગુમાવતી નૂર, જનની જણ જે તો ભગત જણ અને મત ગુમાવતી નૂર. પ્રથમ પસંદગી ભગતની જ આપી છે. કવિ લોક કવિ એમ કે છે કે માં તું સંતાનને જન્મ આપ તો જનની જણ તો ભગત જણ, ઈ ન બની શકે તો કાં, તો પછી કાં દાતાર. બીજો નંબર દાતાર ને આપ્યો છે અને ત્રીજો નંબર શુરવીર ને આપ્યો છે. આ ત્રણમાંથી માં તું એક દીકરાને જન્મ આપજે, નહીં તો રેજે વાંજણી મત ગુમાવતી નું. તુલસીદાસજી તો એમ લખે છે કે જે જનેતા દીકરાને જન્મ આપે છે એ દીકરો ભક્ત ન હોય, દીકરો શુરવીર ન હોય, દીકરો દાતાર ન હોય તો નતરુ બાંજ ભલી બાદી બિયાની. એમ કે છે કે જે જનેતા શુરવીર દીકરાને જન્મ નથી આપી શકતી, દાતારને જન્મ નથી આપી શકતી, ભક્તને જન્મ નથી આપી શકતી, ઈ દીકરીઓ ઈ જનેતા ઈ દીકરાને જન્મ નથી આપી શકતી. પશુઓ વિયાય છે ને એમ માં વિયાય છે, બાકી જન્મ નતુરુ બાંજ ભલી બાદી બિયાની. કાં તો તું વાંજણી રહેજે, નહીં તો તું દીકરાને જન્મ આપસ ને ઈ તું વિયાણી છો, ત્યાં જન્મ નથી આપ્યો, ત્યાં પ્રસવ નથી થવા દીધો. લોક સાહિત્યની ઈ તાકાત છે. ઈ એમ કે છે જનની જણ તો ભગત જણ અને કાં દાતા કાં સૂર. પણ સોરઠની ધરતીની મજા આવી છે, જાણે આ દુહો ને ઈ સૌરાષ્ટ્રની દીકરીઓ ગળથુથીમાં માના ધાવણના ઘૂંટડાની હારે પી ગઈ હોય એવી રીતે સૌરાષ્ટ્રની દીકરીઓ જન્મ શુરવીરને જન્મ દીધા, દાતારને જન્મ દીધા અને ભક્તને જન્મ દીધા. ખડેડા ગાફને ટેકાયા દેવા દીકરા મહાકાળના જડમાં ઝાલીને ઉભા રાખી દઈ શકે અને પરમ તત્વને એમ કહેવાય છે કે એના હાથ હેઠા પડી જાય એવા સમર્થ મહાપુરુષોને જન્મ દીધો. ઈ સોરઠની ધરતી. અને સોરઠની ધરતીમાં કવિઓએ જેથી કવિતા લખવા બેઠા ને તેથી એને એમ કીધું છે, બિછાવી પ્રેમ પાથરણા અવરના મન હરી જાજો, સુગંધી જગતને અર્પી ખીલી સુમન ખરી જાજો. અરે સ્વધર્મી સત્યના પંથે પુનિત પગલા ભરી જાજો, બચાવી શાસ્ત્ર રામાયણ બની માધવ તરી જાજો. અરે થતી જ્યાં કોઈની ખટપટ કરી બાનું સરી જાજો, અને બચે જો કોઈની પેઢી કંઈક એવું ભલું કરી જાજો. અરે સ્થિતિ સંપન્ન હો તો ભૂખ્યા ઉદર ભરી જાજો, અને ગરીબી હોય તો પાપણ જરા ભીની કરી જાજો. અને છેલ્લે બહુ સરસ વાત લખે છે કે વિનંતી રામ વિદ્યાની સમર્પણ તો કરી જાજો, અને બીજાને તારવા કેવટ બની છે વટ તરી જાજો. તરવાની વાત કરી, પણ કેવા મહાપુરુષો અહીંયા તરી ગયા છે. ભગવાન વિષ્ણુ વૈકુંઠમાં જમવા બેહે છે અને લક્ષ્મીજી પ્રશ્ન કરે છે કે નાથ, આપને ઘણી વખત બ્રહ્માના જમવાના નોતરા આવે છે, આપને ઘણી વખત રુદ્રના જમવાના નોતરા આવે છે, આપને ઘણી વખત ચંદ્રના જમવાના નોતરા આવે છે, તો પ્રભુ આજ સાચી વાત કરજો, આપને કઈ દેવની રાણીની બનાવેલી રસોઈમાં વધારે સ્વાદ આવ્યો? લક્ષ્મી પ્રશ્ન કરે છે વિષ્ણુને. અને તે દિવસે દેવને, સૌજીભાઈ, માણસ, પશુ અને દેવ, એમાં દેવની પાસે ભાષા નથી અને પશુની પાસે ભાષા નથી. પશુની પાસે ભાવ છે, દેવની પાસે ભાવ છે, પણ બેયની પાસે ભાષા નથી. માણસ જ એક એવો છે એની પાસે ભાવે છે અને એની પાસે ભાષાય છે.
એટલે દેવ છે એ પરમ તત્વ છે, એની આંખની મલપા તે દિવસે એમ કહેવાય છે કે વિષ્ણુની આંખમાં બે પાપણના પડદાની વચ્ચે આવીને બે આહુડા ઉભા રહી ગયા હતા. અને લક્ષ્મીજી એમ કે છે કે એ પ્રભુ, એ દેવ, એ દયાળુ, મેં આપનું દિલ દુભાવ્યું એવો પ્રશ્ન કર્યો, શું કામ આંખમાં આહુડા આવી ગયા? અને તેથી ભગવાન વિષ્ણુ એમ કે છે કે હે લક્ષ્મી, એક દી હું ખોરઠનો મહેમાન બન્યો હતો. ગરવા ગિરનારની છાયામાં ઉભેલું બિલખા ગામ, સગાસા શેઠ અને ચંગાવતી, એનો હું મહેમાન બન્યો હતો. હે દેવી, બ્રહ્માંડમાં હું ગમે ત્યાં જમવા ગયો હોઉં, પણ પંડના દીકરાને ખાણિયામાં ખાંડી અને ખવડાવીને જે રસોઈ બનાવે ને, અને તેથી એને ત્યાં હું જમીન આવ્યો ને, એવો મને સ્વાદ જગતમાં નથી આવ્યો. તો કોણ હતા એ સગાસા શેઠ અને કોણ હતી એ ચંગાવતી? એની મારે આજ વાર્તા માંડવી છે આપની સામે, કે જેણે વિષ્ણુની આંખની મેલ પર એકની આહુડા લાવી દીધા છે, જેણે વિષ્ણુનો રોર આવ્યો છે, અને એની વાર્તા. કેવો સગાલશા? કે શેઠ સગાલશા સાધુ ને સેવે ને વાણીઓ પાલે વ્રત રે, ઓલો વાણીઓ પાલે વ્રત. ન મળ્યા સાધુ રિયા ઉપવાસી ને તાગવા આવ્યા તત પ્રભુ પોતે કોઢિયા થઈને, રૂપ અતીત નું લઈને, પ્રભુ પોતે કોઢિયા થઈને, રૂપ અતીત નું લઈને. નવરાવીને નાથ પલંગ ઉપર પધરાવીને નાથ કીધા દેશ, નાથ કંતે ભોજન ખીર ના કીધા, પીરી ના નાથ ને દીધા. એ જી ખંતે ભોજન ખીર ના કીધા, પીરી ના નાથ ને દીધા. ગરબા ગિરનાર ની છાયામાં, ગિરનાર થી જુનાગઢ થી 10 ગામની માથે દૂર બિલખા નામનું ગામ છે. ગરવો ગિરનાર, પણ કેવો ગિરનાર છે? એજી માથે એને આપ જલું બેરે, વાદળી જું મુખ નાચું મેં, જાણે બાંધીને જ પાઘડી જુબો ગીરનો સુબો, ખોજ વંકો સરદાર, એવો ગાડી ખમગાજ ઉભો ગીરનાર. જોગંદર પદ્માસન વાળી અને ભગવાન શિવના ધ્યાનમાં મસ્ત બની ગયો હોય એવો ગરવો ગિરનાર ઉભો છે. નવનાથ અને 84 સિદ્ધના જ્યાં બેસણા છે, ભગવતી અંબા જ્યાં બિરાજી ગઈ છે, 64 જોગણીઓ જ્યાં બિરાજી ગઈ છે, એવા સમર્થ ભારત વર્ષના 3 સિદ્ધ ક્ષેત્ર છે, એમાંનો એક ગિરનાર ક્ષેત્ર છે. અને ગિરનાર એ પણ કવિ ગિરનારને પ્રશ્ન કરે છે કે ગરવા ગિરનાર, હજારો વર્ષથી તું ઇતિહાસને જોતો આવસ, હજારો વર્ષથી તું સમર્પણને જોતો આવસ, તો બાપ મારે તને પ્રશ્ન કરવો છે. એ જી જાગ્યો કેટ કેટલી રાતું રે, સુણી કેટ કેટલી વાતું, એ જી જટાલા જ કોઈ જોગી ને તપને ધૂણે તું આખડી ગાજણ હાર, એવો ગાડી ખમ આજ ઉભો ગીરનાર. એવો ગર્વ ગિરનાર, એની છાયામાં બિલખા ગામ, સગાલસા શેઠ અને ચંગાવતી પતિ પત્ની, દીકરો ચેલીયો છે. બે માણસને એવા વ્રત છે, સાધુને જમાડીને જમવાના વ્રત છે. પણ એક દુહો અમારો લોક સાહિત્યનો એમ કે છે,
જેની ફોરમ ફટકેલી હોય એને એક દી ચૂલે ચડવું પડે, આવલ હલબેલી એનું પછી કોઈ નો પૂછે કાગડા. જેની ફોરમ ફટકેલી હોય એને એક દી ચૂલે ચડવું પડે. સુગંધી પુષ્પને જ હંમેશા ચૂલામાં ચડવું પડે છે. થવા બંસના વાંસના ટુકડાને આખા શરીરે વિંધાવવું પડે છે. થવા બંસરી વાંસના ટુકડાને આખા શરીરે વિંધાવવું પડે છે અને પુષ્પોને અતરપદ પામવાને ઉકળતા ચરુમાં ઉકળવું પડે છે. સત્યના દ્વારા માર્ગે જે હાલતા હોય, પરમ તત્વના માર્ગે જે હાલતા હોય, ભક્તિ તો સુરવીરનો માર્ગ છે. રાંકાઓએ અને કંગલાઓએ કોઈ દી ભક્તિ કરી હોય એવો કોઈ દાખલો નથી. બ્રહ્માંડના નાથને થડકાવી દે એનું નામ તો ભક્તિ કરી કહેવાય. સોરઠમાં એના પ્રસંગો છે. એવો સગાલસા અને ચંગાવતી બે માણાને વ્રત છે. સાધુને જમાડીને જમવાના, પણ પરમ તત્વ આજેની પરીક્ષા કરવા માટે બેઠા છે વાણિયાની. આપની માલ પર વાદળીએ નાટાર માંડી દીધો છે. અનરાધાર મેઘ મંડાણો છે. હાંબેલાની ધારે ધરતીની માથે મેં વરહવા માંડ્યો છે. અનરાધાર પાણી છે એ પૃથ્વીના પડની માથે હળિયું કાઢે છે. 8 દીની એલી મંડાણી છે. એક સાધુ નથી મળ્યો, એક સંત નથી મળ્યો. વાણીઓ અપવાસી છે, પત્ની ચંગાવતી અપવાસી છે, અને સંસ્કારી પુરુષ અને સ્ત્રી હોય એના સંતાન પણ સંસ્કારી હોય. દીકરો ચેલીયો પણ અપવાસી છે. એને પણ 8 દીથી અનાજનો કોળિયો મોઢામાં નથી ગયો. લથડિયા ખાતો 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 ચેલીયો છે. આ દફતર લઈ અને નિશાળે જવા માટે નીકળ્યો છે. અને આનપા કોકે આવી અને સમાચાર આપ્યા છે કે એક સાધુ આવી અને તળાવની પાલની માથે બેઠા છે અને વાણિયાએ ગડગડતી દોટ કાઢી ભાઈ. જૈન જોવે, રક્તપિત્તનું શરીર છે, બેડોલ ચહેરો છે, ભાળતા યમરાજ પણ ભાગે એવા કઢંગા રૂપ છે. શરીરમાંથી દુર્ગંધ આવે છે. રૂવાડે રૂવાડે પરમાત્માનો કોપ ટપકે છે. અને એવા સાધુની પાસે જઈ અને વાણીઓ વિનંતી કરે છે કે મહારાજ 8 દીના અપવાસી છે, અમારે નર નારીને એવા વ્રત છે, સાધુને જમાડીને જમવાના આપ ઘરે પધારશો. તે દિવસે સંત શરત મૂકે છે, વાજતે ગાજતે લઈ જા. તારી પત્ની મને હુંડામાં બેહારી, માથે ઉપાડી અને ઘર સુધી લઈ જાય. અને જોજે હો, તારી પત્ની મને તેડવા આવે અને ક્રંડિયામાં મને બેહારે, હુંડલામાં મને બેહારે, એમાં રૂના પોલ મૂકી દેવાના. મને જરાય છડકારો ન આવે, મને જરાય અંગને દુખવું ન જોઈવી, એવી રીતે મને લઈ જવાનો છે. શરત મંજૂર થઈ, હામૈયો તૈયાર થયું અને ચંગાવતી એમ કહેવાય છે રૂના પોલની માલપા આ સાધુને માથે લઈ અને આ ધીરે ધીરે ઘરે આવે છે. ખીર અને રોટલીના 32 ભાતના ભોજન છે એ ચંગાવતીએ થાળ પીરી દીધો છે. મહારાજ નવરાવી તૈયાર કરી રૂના પોલથી એમ કહેવાય છે કે મહારાજના પરુવાળા શરીરને સાફ કરી અને ભોજનના આસનની માથે બેહારે છે અને હાથ જોડીને વિનંતી કરે છે કે મહારાજ જમી લ્યો. આમ ભોજનની માથે નજર ગઈ અને થપાટ મારી ભાઈ થાળને. થાળને થપાટ મારી દીધી અને સાધુના મોઢામાંથી શબ્દ નીકળ્યા. શું કે છે? એ જી ખીર રોટલી ગામે જમતા નથી ને નથી ગનનો આહાર રે, મારે નથી ગનનો આહાર. અમે જોગી છીએ માસ ના ભોગી, એમ બોલ્યા કીર તાર વાણિયા તારી વાતડી થાશે, બાવો ગાયથી ભૂખ્યો જાશે. એ વાણિયા તારી વાતડી થાશે, બાવો ગાયથી ભૂખ્યો જાશે. છુપાવી લાવ્યા માંસ રે, એ તો છુપાવી લાવ્યા માંસ.
ચંગાવતીએ રસોઈ બનાવીને પીર્યો છે પ્રસાદ વાઘર ટોળે નર ને નારી જમો મારા દેવ મોરારી વાઘર ટોળે નર ને નારી જમો મારા દેવ મોરારી એ વાઘર ટોળે નર ને નારી જમો મારા દેવ મોરારી. વાણિયાનો દીકરો કહાઈ વાળો કોઈ દી જોયો નથી, પણ સંતના મોઢામાંથી શબ્દ નીકળી ગયા. થાળ ને પાટું લાગી ગઈ હતી. એક ગરીબ માણસ છે એ કાલાવાલા કરતો હોય એમ સાધુને કાલાવાલા કરે છે અને છુપાય અને કહાઈ વાડે જઈ અને બિચારો ધીરે 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 વાણિયાનો દીકરો કોઈ દી કહાઈ વાડે જાય નહીં. માંસ રંધાતું હોય ત્યાં બેહે નહીં, પણ મારો આશરા ધર્મ છે, મારી ટેક હાંચવા માટે થઈને કદાચ સાધુ જો માંસ માગે તો માસે લઈ આવું. લઈ આવ્યો માંસ. શેઠાણીને જેવું આવડ્યું એવું રસોઈ બનાવી, પરમાટી થાળીની માલપા પીરહી અને હાથ જોડીને કીધું કે મહારાજ જમી લ્યો. નામ થાળની માથે નજર કરીશ. કોની માટી છે? કે મહારાજ કહાઈ વાડેથી લઈ આવ્યો છું. પરમાટી છે, પશુની માટી છે. નાક બદલી બાવાની. તમે ત્રાંબા જેવી આંખ થઈ અને થબાટ બીજી વાર થાળને મારી દીધી કે મને જમાડવો નહોતો તો અહીં તું લાવ્યો શું કામ? મને હતો ત્યાં મૂકી જા. વાણિયા તારું કામ નથી મને જમાડવો, તારી ત્રેવડ નથી, તારી તાકાત નથી. મહારાજ શું કામ? એ માટી તો ગમે એ માણસની જમીને અને નથી પર માટી નો પ્યાર રે વાણિયા, મને નથી પર માટી નો પ્યાર. એ અઘોરી પંથી એ ગમે કેવાય ને ખેલ ખાંડાની ધાર વાણિયા તારી વરતી ફરશે તો બાવો આઈથી ભૂખ્યો વળશે. એ જ વાણિયા તારી વરતી ફરશે એ બાવો આઈથી ભૂખ્યો વળશે. હે વાણિયા, હું તો અઘોરી પંથનો સાધુ છું, પરમાટીનો આહારિક, પણ માણસની માટી જમવા વાળો છું. અને માણસની માટીમાં મોટા માણસની માટી નહીં, પણ શું જમું છું? એ માણસની મારે માટી ખાવી છે ને બની શકે તો બાળ. બની શકે તો બાળની માટી આપ જો મને પૂરી રીતે જમાડવો હોય તો. કદાચ તું તારી કાયા કાપી અને તારી પત્ની રસોઈ બનાવી અને મારા થાળમાં પીરહી દે, એવી રીતે હું જમવા તૈયાર નથી. એ માણસની મારે માટી ખાવી છે ને બની શકે તો બાળ. ચંગાવતીને એ શેઠ મું જાણા કરવો કે નો કાલ કે ને વેણ કેવા કાલા. એ દેવો ને દીકરા વાલા એ જ કે ને વેણ કેવા કાલા. એ દેવો ને દીકરા વાલા. થડકી ગયો છે વાણીઓ કરી. આ પરમાટી ખાતો નથી, માણસની માટી માગે છે. મારું પંડ કપાવવા માટે હું તૈયાર છું, પણ એ તો બાળકની માટી માગે છે. 32 લક્ષણા બાળકની માટી માગે છે અને મારે બાળક કોનું વેચાતું લઈ આવવું? પણ જ્યારે જ્યારે ભારતનો ધર્મ ધ્રુજો છે ત્યારે ત્યારે ભારતની આર્ય નારીએ ધર્મને બચાવી લીધો છે. શેઠ આ સાધુને ભૂખ્યો જવા દેવો જેવો જ નથી હો. આને ભૂખ્યો જવા જેવા દેવો નથી, કારણ હું ઓળખી ગઈ છું શેઠ. એ સાધુ કોઈ સામાન્ય ન હોઈ શકે, નહીતર એટલી જીદ ન કરે. વાણિયા જો આ ભૂખ્યો વયો જાય છે ને તો આખી જિંદગી પસ્તાવો થશે હો. ચેલીઓ કોના માટે છે? એ નિર્ધાર્યું અને હાલીની શાળે ને બરક્યો એનો બાળ. બેટા બાવાને એ બાળ ખાવું છે તો પ્રયત્નમાં મારી પાળ. કેતા નથી જીભ કપાતી એ ધરાસર ધ્રુજથી છાતી. એ કેતા નથી જીભ કપાતી મારી ધરાસર ધ્રુજતી છાતી. શેઠાણીએ વિચાર કર્યો કે જે ચેલિયાને બોલાય હું, પણ ત્યાં તો શિક્ષક રૂપે પરમાત્મા ત્યાં પહોંચ્યા છે.
અને ચલિયાને કહે છે કે ભાઈ ચલિયા ભાગી જા, તારી માત તને મારી નાખશે. ચલિયા તારા આંગણે એક ગોજારો અતીત આવ્યો છે, માણસની માટી ખાવાની માગણી કરે છે ને એમાં બાળકની માટી ખાવાની માગણી કરે છે. ચલિયા તારી માથે કાળ આવ્યો છે, તને સમજાવું છું, તું ભાગી જા, જટ અહીંથી વિયો જા ચલિયા. પણ સંતાન કોનું? ચલિયાને માસ્તર એમ કે છે, મહેતાજી એમ કે છે, એ જી ભણતો ગણતો તું ભાગ છે લૈયા, મારું માની લે પતિત રે, હવે મારું માની લે પતિત. માવતર તારા મારવા બેટા આંગણે આવ્યો નથી, તો ધોતારો ધોતી જાશે, પછે પસ્તાવો થશે. ધોતારો ધોતી જાશે, પછે પસ્તાવો થશે. કપૂત રે મેતા કેમ હું થાવું કપૂત, ભીડ ને ટાણે કેમ હું ભાગું, મારા દાંત માંગે નાય દૂધ, રાજો નગ શીખ મારીંગો, ધ્રુવની જેમ ટેક મારીંગો, રાજો નગ શીખ મારીંગો, ધ્રુવની જેમ ટેક મારીંગો. મહેતાજી, મારા માવતરની માથે જે દિવસે એમ કસોટી થતી હોય, મારા માવતર જે દિવસે એને માથે દુઃખ અને વેદનાના પાડ ઉગ્યા હોય, જને તેના ધાવણ છે એ મારા હાડની માલપા ફોરતા હોય અને દાંતની માલપા ફોરતા હોય, અને મહેતા જો હું ભાગું, તું તો સંસ્કૃતિનો પાન કરાવવા વાળો છો. સંસ્કારનો દાવણ ધાવી અને મોટો થયેલો દીકરો છે એ આજ માસ્તરને સમજાવે છે, મહેતાજીને સમજાવે છે, શિક્ષકને સમજાવે છે કે મહેતાજી, માં જેટલું જેનું ઊંચું સ્તર હોય અને માસ્તર કહેવાય. એ માસ્તર, એ મહેતા, આજ તું ઉઠી અને મને ભાગવાની શિખામણ આપસ. માની વેદના દીકરો કોઈ દી ન જોઈ શકે, અને આજ મારી માં મૂંઝવણમાં હોય, આજ મારી માના હૈયામાં વેદના હોય, અને એનું ધાવણ ધાવેલો આજ હું ચિલૈયો ભાગું. હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરણા ફરે, એને વયની વાટું નોય, પછી કેહર બચાને કાગડા. આ હરિયલ ઘરે ન હોય અને ફળિયામાં કુંજરણા ફરે. હું તો માનવના શરીરમાં છું ને, મેં તો મારી માનું ધાવણ ધાવ્યું છે. પણ સિંહણનો પ્રસૂતિ કાળ, સિંહ વનમાં ગયો છે, અડધું બચ્ચું ઓરમાં છે, અને અડધું બચ્ચું એક માથું અને બે પગ બહાર નીકળ્યા છે, ને એમાં હાથી આવે છે. ધીરે 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 સિંહણની આલ કરવા માટે જેમ હૂંઢને લાંબી કરે, ઈ જ્યારે અડધું બચ્ચું ઓરમાં હતું, મીટે ને સહેજ સ્વભાવ જેહી બીધી જીનકો ઢસો, પછી ગર્ભ ત્રોડી કોંજર કર્યો. અડધું બચ્ચું ઓરમાં અને અડધું બચ્ચું બહાર નીકળેલું. પણ માની સામે આવતા હાથીને બાપની ગેરહાજરીમાં જોયો તો એ અડધું ધડ છે ઠેકી અને ઉડ્યું અને હાથીના કુંભાસ્થળને ચીરી અને પાડ્યો. તો એ મહેતા, એક સિંહણનું બાળ છે, એ પોતાની માની આળને ન સહન કરી શકતું હોય, તો હું તો ઈ જનેતાનું ધાવણ ધાવ્યો છું, હું તો ચંગાવતીનું ધાવણ ધાવ્યો છું. અને મહેતા, કદાચ આજ જો હું પારોઠના પગલા ભરું ને, એ જી ભાગતો તો મારી ભોમકા લાજે. હે મહેતા, મારાથી ભગાય નહીં, મારી ખોરટની ધરતી લાજે. ભાગું તો મારી ભોમકા લાજે. આજ મારાથી ડગલું ભરાય નહીં, મારાથી પારોઠના પગલા ભરાય નહીં. મેરામણ કોઈ દી માજા મૂકે નહીં, દરિયો કોઈ દી માજા મૂકે નહીં,
મેરું પર્વત કોઈ દી ડગે નહીં, પણ આજ જો હું ભાગું, આજ જો હું પારોટના પગલા ભરું ને તો ધરણી અને આસમાન ધ્રુજવા માંડે, મેરામણ માજા મૂકી દે, ચલિયાથી આજ પાછા ડગલા ભરાય ની મહેતા. એટલી જ આ વાત થાય. શિક્ષક અને ચેલિયાની વચ્ચે ચેલિયા ગડગડતી દોડતી હતી. દફતર ઉલાળતો 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 ઘરે આવ્યો છે. ઘરે આવી અને સીધો જઈ અને બાવાને પગે લાગ્યો છે. અને પગે લાગી અને બાવાને એમ કીધું છે કે બાવા, હે સંત, હે સાધુ, તું થડકતો નહીં અને મારા માવતરે નહીં થડકે. કારણ એ જી ચટક ચટક હાલો છે લઈયો પડ્યો બાવાને પાય રે, ઈ તો પડ્યો બાવાને પાય. એ થાળ મારો એ જુહારતા મારી જ જનની નહીં ઝંખવાય છે, લા સીતારામ છે તુને, એ ખાજે બાવા મોકલે મને, એ છેલ્લા સીતારામ છે તુને, એ ખાજે બાવા મોકલે મને. જોજે હો બાવા, ખાવામાં પાછી પાણી કરતો નહીં, તને છેલ્લા સીતારામ કહી દઉં છું. બાબા, તું એક એવા આંગણે આવીને ઉભો છો કે તું અમને ગભરાવી નહીં હે કે અમારા હેજાગ ઉછળકી જાય, પણ જેના ઠરેલા મન થડકે નહીં, આવા માણસો માટે દુહો બોલી શકાય. આનો કીર્તિ અમર રે, આના કીર્તિના પડશે પંડ શરીર, પણ જગતમાં પ્રસિદ્ધિના કટ પડશે નહીં, વાતું રહેશે વીર દુનિયામાં ભલા તણિયું ભાણના. ચેલિયાની માથેમાં હાથ ફેરવે છે, ખમકારા કરે છે. સવા સંતાન, વાહ દીકરા. દીકરાને નવરાવીને તૈયાર કર્યો છે. નવરાવીને તૈયાર કરી દીકરાને આજ માં છે, જનેતા છે, એને ખબર છે કે હમણાં તો કાળના મોઢામાં દીકરો હોમાઈ જવાનો છે. ભારત વર્ષમાં નહીં પણ બ્રહ્માંડમાં ન બની એવી ઘટના આજ મારા હાથે બની જવાની છે. માવતર આજ ગોજારા થવાના છે. દુનિયાની કોઈ જનેતાએ પોતાના દીકરાના ગળે છરી ફેરવી હોય એવો હજી સુધીમાં કોઈ દાખલો નહીં બન્યો હોય. માં છે, ઘરેણા તૈયાર કરી મોતના માંડવે માલવા માટે થઈને દીકરાને આજ બીજી ચોરીએ નથી ચડવાનો, આજ તો અફસરને વરવા માટે થઈને દીકરાને જનેતા ખુદ પોતાના પિંડના દીકરાને તૈયાર કરે છે. ઘરેણા પહેરાવ્યા છે, દીકરાને પીઠી ચોળી છે. અને કવિ એમ લખે છે, એ જીની રીખ્યો માયે બાલ નવારો, ગીત વિવાના ગાય રે, એના ગીત વિવાના ગાય. વાલ સોયાની વરમાં પોતે સ્થિરતા રાખીને થાય પ્રસન્ન થઈને ચોળતી પીઠી, બાવે ભીની આંખ નો દીઠી, એ પ્રસન્ન થઈને પીર, એ જી પ્રસન્ન થઈને ચોળતી પીઠી, બાવે ભીની આંખ નો દીઠી. પ્રસન્ન થઈ અને દીકરાને પીઠી ચોળી નવરાવી અને તૈયાર કર્યો છે. હરખથી આજ એના છેલ્લી વખતના મંગલ ગીત માં ગાઈ લે છે. કઈ માના હયાની માલપા કોઈ ન હોય એને હતું અમે જાણ્યું, ચેલિયાને પરણાવશું અને જાડેરી જોડશું જાન. આહા, મારા હયાની માલપા એમ હતું કે મારા દીકરો મોટો થાય, કાલે ના રૂડા મંગલ ગીત ગવાશે, કાલ ઢોલ અને હરણાયું વાગશે અને મારા દીકરાને અમે લાખીની લાડી લઈને આવશું. પણ પરમાત્માએ કંઈક જુદું વિચાર્યું હતું. પોતે પીઠી દીકરાને ચોળતી વખતે આંખની માલપા આહોનો દોરિયો નથી આવવા દીધો અને અંદર બેઠેલો બાવો છે એ હળવલબા માંડી ગયો છે. હાય હાય, બાવો અંદરથી થડકવા માંડી ગયો છે. કેવી જનેતા છે, કેવા ભારત વર્ષમાં સૌરાષ્ટ્રમાં માનવીઓ છે, કેવા હોરઠના માળું છે કે પૈણના દીકરાને હમણાં વધેરી નાખવાનો છે અને પીઠી ચડાવે છે છેલ્લી વખતની, તો જનેતાની આંખનો એક ખૂણો ભીનો નથી થતો. બાવો મંડેલો ધ્રુજવા અંદરથી. અને પોતે પાછી જેવા તેવા ચિંથરે હાલ લુગડા પહેરી અને બેઠી છે એમ નહીં, દીકરાને ઘરેણા પહેરાવ્યા, દીકરાને પીઠી ચડાવી અને પોતે એ જીંગા પે ધૈરાસી મંત નાંગંબર 16 સજા શણગાર રે, એને 16 સજા શણગાર.
વરવા ગાથી એ સૂત સોહાવ્યો ઈ પોંખ વાજે ને ઈ પ્યાર ગાંજી ગાંજણ આખડિયું પછી પહેરાવી છે પગ ચાખડિયું એ જ ગાંજી ગાંજણ આખડિયું પહેરાવી છે પગ ચાખડિયું છેલ્લી વારના જનતાએ દુખણા લીધા મીઠડા લીધા વારણા લીધા એ જી વારે વારે એના વારણા લીધા પ્રગટ્યો માને પ્યાર બાથ ભરી ભરી એ પછી ભોંય સુવાડ્યો ને કર માં લીધી કટાર માતા જ્યારે બાળને કાપે એને કોણ જિંદગી આપે એ માતા જ્યારે બાળને કાપે એને કોણ જિંદગી આપે હાથની માલ પર કટાર લીધી થડકી નથી હો પણ શેઠ ને કે છે શેઠ મારા હાથમાં કટાર છે કદાચ તારું બાપનું હયું છે કદાચ તું તો થડકીએ જા પણ ભારત વર્ષમાં જ્યારે જ્યારે આવા કસોટીનો સમય આવ્યો છે ને ત્યારે આર્ય નારી નથી ધ્રુજી શેઠ ડગતો નહીં હો આ તો છેલ્લી વારની જિંદગીની કસોટી છે શેઠ મારા હાથમાં કટાર છે પણ એક કામ તારે કરવાનું છે શું એ ચંગાવતી કહે શેઠજી હાલો ને જાણશે વાતું જગ લાડકા છોરું ને એ લાડ લડાવા પકડી રાખો ને પગ બીજે હાથે બાવડા જાલો એ ચેલૈયો છે અંતથી વાલો તમે બીજે હાથે બાવડા જાલો ચેલૈયો છે અંતથી વાલો એ જી શેઠજી બોલ્યા બાળજને તાની મમતા મીઠી જોઈ ફૂલથી ફોરા એ બાળ ચેલૈયાનું કાળજું વજર હોય હામે આલી મોત સ્વીકાર્યું ધ્રુજાવી ના કરશે ધાર્યું આમ જ્યાં ચેલૈયાના ગળાની માથે કટાર ફેરવા જાય ત્યાં તો જગતનો નાથ ધ્રુજવા માંડી ગયેલો જગતના નાથને એમ થયું જનેતા દુનિયામાં કોઈ એવી હોય નહીં પોતાના પંચના દીકરાને વધેરી નાખે આ ધરતી ધ્રુજવા માંડી ગયેલી ધરણી છે એ ચાકડે ચડી હોય થવા માંડેલી બ્રહ્માંડ ખળભળવા માંડી ગયેલું આજ પંચના દીકરાને વધેરતી વખતે જનેતાનો હાથ થડકતો નથી અને આંખની માલ પર આહુડું આવતું નથી અને તેથી જગદીશ છે બ્રહ્માંડનો અધિપતિ છે જગતનો નાથ છે એ અંદરથી થડકવા માંડી ગયેલો કે આવી કસોટી કરવા કરતા તો કરી લીધી પણ હવે પાર ઉતાર્યા વગર છૂટકો નથી એ જી મેરવી હોણી માતને પાલીને જીભ જપ્યો જગદીશ ગુજારી થઈને એ વાલી ગોઠણિયાને કાપી નાખ્યું એનું શીશ કલમને કોચવે કડી મારે કઠણ થઈને લખવી પડી કવિ એમ કે છે કે આ કડી લખતા તો મારી કલમે કોચવાની છે આ કડી મારાથી લખી શકાય એમ નહોતું પણ જેનું સમર્પણ છે અને જગતના ચોકમાં અમર રાખવા માટે મારા કોચવાના મંડે મારે આ કડી લખવી પડી છે દીકરાનું માથું ઉતારી લીધું અને દીકરાનું માથું ઉતારી અને જનેતા જેમ રીંગણા મોળતી હોય એમ પૈણના દીકરાના શરીરને મોળી અને એને બાફવા માટે ચૂલા માથે ચડાવવા ગઈ છે બાવો હાથ પકડી લે છે ચંગાવતીનો હે ચંગા આખા દીકરાના શરીરને તે કાપી નાખ્યું એનું માથું ઉતારી નાખ્યું એને મોળીને કટકા કરીને તે બાફવા મૂકી દીધા હવે તને માથામાં શું માયા રહી ગઈ છે તારા દીકરાના માથાને ખાણિયામાં ખાંડી અને એનો મુરબ્બો બનાવી અને મારી થાળીમાં પીરહી દે તું એ કરુણા ત્યાગી ને કટકા કીધા ને બાફવા મેલ્યું બાળ નજરો નજર નિરખી બાવો તરત બોલ્યો તત્કાળ કાપી તમે બાળની કાયા હવે લાગી છે ની માથડે માયા એ જે કાપી તમે બાળની કાયા હવે લાગી કેમ માથડે માયા પણ આ તો સૌરાષ્ટ્રની જગદંબા હતી આ તો સોરઠની શેઠાણી હતી થડકે એવી નહોતી ફટ પાછી વળી ખાણીઓ લાવી
હાથની માલપા હામેલું લીધું ભાઈ. બાવ ફરીવાર હાથ પકડે છે. એમ નહીં, હાલડા ગાતી જા, હાંબેલાના ગાયે ગાયે ગીતની કડીઓ ગાતી જા. અને જોજો આંખમાં આહોનો દોરિયો ન આવવો જોઈએ, આંખ ભીની ન થવી જોઈએ. અને ચંગાવતી પણ બાવાને આજ પૂરો જે માગે એ વસ્તુ આપવા માટે તૈયાર હતી. એટલે હાથની માલપા, ખાણિયાની માલપા એમ કહેવાય છે કે માથું મૂકી હાથની માલપા હાંબેલું લઈ એ ગીત પાડ્યું ને ખાંડવા માથું મુસલતા કે માં. ત્યાં તો ધારણા ત્યાગી અને ધરણી ધ્રુજી ને જોરથી જીક્યો ઘા ખાંડણીઓ ખુદ મું જાણો. એ પલળ્યો આંખો લોહીથી પાણો, તે દી ખાંડણીઓ ખુદ મું જાણો. એ પલળ્યો આંખો લોહીથી પાણો. ખાણીઓ તેથી મુંજાઈ ગયો. ઓહો, હું તો પથ્થર છું, પથ્થરની વેદના છે અને પથ્થરને ભાવે છે નો. પણ આજ ખાણીઓ મુંડાણો આવું ગુજારું કૃત્ય છે. એ મારા પંડની માથે જનેતા એના દીકરાનું માથું વધારે આનાથી દુનિયામાં બીજું, મારા ભવ માટે આનાથી મોટું બીજું વધારે કલંક કયું હોય શકે. ખાણીઓ મુંજાણો, પણ પથ્થર દિલનો બાવો છે એ મુંજાતો નથી. અને ચંગાએ હાલડું ઉપાડ્યું છે. ચલૈયાનું હાલડું ગાય છે ચંગા. એ તારે હાલરડે પડી હડતાલ કુંવર ચેલૈયા. ચેલૈયા રે કુંવર ખમા ખમા તને. એ મારા નો ધારા ના રે આધાર કુંવર ચેલૈયા. ચેલૈયા રે કુંવર ખમા ખમા તુને. હાલડું ગાતી જાય છે. હાલડાની કડીએ કડીએ દીકરાને એમ કહેવાય છે ખાંડતી જાય છે માથાને ખાંડી દીકરાના ભોજનનો થાળ તૈયાર કરી અને પીરહવાની તૈયારી કરે છે. અને આમ જ્યાં થાળની માથે જોયું અને બાવોને કહે છે, મહારાજ, સાધુ, સ્વામીજી, ભોજનના થાળની માથે પધારો, આસન ગ્રહણ કરો અને જમી લ્યો બાપ. અને બાવાની આંખ બદલી અને બાવો કે છે, એ જ યાદ આવ્યું છે બોલ્યો ઘોરી નિમત મારી જેમ. તમને જેમ સાધુને જમાડીને જમવાનું નિયમ છે, મારે એક નિયમ છે, સાંભળી લે ચંગા. એ જ યાદ આવ્યું છે ને બોલ્યો ઘોરી નિમત મારી જેમ. વાંજિયાનું મને એ ખપતું નથી, એનું કરવું મારે કેમ બીજો ઘા કરમાં ઘેલી. હવે મને હતો ન્યા જાવને મેલી, એ બીજો ઘા કરમાં ઘેલી. હવે મને હતો ન્યા જાવને મેલી. તમે મને નહીં જમાડી શકો. હું વાંજિયાના ઘરનો ખાતો નથી. મારે નિયમ છે, હું વાંજિયાના ઘરનું ખાતો નથી. હવે તમારે સંતાન કેટલા? તમારે જો બીજો દીકરો હોય તમારી થાળીમાં ભેગો જમવા બેહારો. હું તો જેના દીકરો મારી થાળીમાં ભેગો જમવા બેહે એની ભેળો જમું છું, બાકી હવે હું જમીશ નહીં. અને તે દિવસે પછી એમ કહેવાય છે કે સગાલસા શેઠના મોઢામાંથી શબ્દ નીકળી ગયા કે, એ બાવા, હજી તને ત્રાસ નથી થતો, હવે તું બાવા સાનો માનો જમી લે. અને સગાલસા શેઠના મોઢામાંથી શબ્દ નીકળે છે કે શેઠજી બોલ્યા કે હજી બાવલિયા તો મને નથી ત્રાસ. હિંમતું મારે એ હારવી નથી, હવે માગી લ્યો ને મારું માસ પોતે જાણ્યું મરશે પતિ. ત્યાં તો ગાડી ઊભી ચંગાવતી. હે બાવા, હજી જો તને તૃપ્તિ ન થતી હોય તો મારા માછને રાંધીને ખવડાવી દઉં, પણ બાવા હવે તું મરજાદા મેલમાં, હવે તું માજા મેલમાં. બાવા તને ત્રાસ નથી થતો? થાર 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 ચંગાનું શરીર મળ્યું ધ્રુજવા ભાઈ. ચેલૈયાનું માથું વાઢવા માટે જે કટાર લીધી હતી ઈ ચંગાએ આજ હાથની માલપા કટાર લીધી. અને હાથની માલપા કટાર લઈ કેશકલાપ છૂટા થઈ ગયા છે.
ચંડને મુંડને મારવા માટે થઈને ભગવતીએ જેમ હાથમાં ખડક ધારણ કર્યું હોય એવી રીતે હાથની મેલ પર કટાર લીધી. ધમેલ ત્રામા જેવી ચંગાની આંખ બની ગઈ છે, આખું શરીર છે કંપવા માંડી ગયું છે અને હાથની મેલ પર કટાર લઈ અને એ દ્રશ્ય જયારે ત્રિલોકના નાથે સાધુ વેશમાં જોયું ત્યારે એ ઘડીક મંડી ગયેલો ધ્રુજવા. અને હાથની મેલ પર કટાર લઈ અને બાવાને એમ કે છે કે બાવા, એ જી બાપ જાણીને હું કહું છું બાવા, મારે પેટ છે મહિના 5 રે, મારે પેટ છે મહિના 5. એ મેર જેને એ સીતારામની જેને ઊની નો આવે આંચ બેઠો હવે થઈશ માં બાવા, તને જે વિના નહીં દઉં જાવા. એ બેઠો હવે થઈશ માં બાવા, તને જમ્યા વીણ નહીં દઉં જાવા. હાડલાનો હંગરટો વાળી દીધો છે, વાલને મોકળા મૂકી દીધા છે. ભગવતી જેવું રૂપ ધારણ કરી હમંકીય વાહનની કિંગ હસી હાક દુતાલીય વાગીય ડંબર ડાક ગટારાની હાથ લંબાવી આયુધ જટાંચટ ઘોર મંડાણાઈ જુદ્ધ કટાંકટ બાણ કરાલ ચુટંત તટાંતટ રૂંડ ગણંત તુટંત હમંકીય વાહનની કિંગ હસી હાક દુતાલીય વાગીય ડંબર ડાક એવી ભગવતી થઈ. અને આજ જે હાડલાનો હરંગટો વાળી અને આમ જે હાથની મેલ પર કટાર લીધી, એ જી સાટ લાગે રોઈ શ્રંગટો વાળ્યો ને મોકલા મેલાઈ વાળ. સતની ભાવા એ હું પેટ ચીરું છું, લેજો બાવાજી બાળ જાણે ચંડી જૂથમાં જામી, એમ પાલી એને પેટ ઉગામી. પેટની મેલ પર કટાર નાખવા જાય એ પહેલા તો દિગ્પાળો મિનકીએ થ્રુજવા. શેષનાગ અને કાચબાની પીઠ છે એ કડાકા લેવા માંડી. શેષનાગ જે ધરતીનો ભાર લઈને બેઠો છે એ શેષનાગ મીડ્યો ધ્રુજવા. કૌરવની પીઠ છે એ કડાકા લેવા માંડી ગઈ. દિગ્પાળો ગોઠણિયા ભેર થઈ ગયા. એને એમ લાગ્યું હમણાં વસુંધરાના છેડા પોતાને દાઢની મેલપાથી છૂટી જશે. ભગવાન શિવનું ધ્યાન છૂટી ગયું, જોગંદરોના ધ્યાન છૂટી ગયા. બ્રહ્માંડ હલબલવા માંડ્યું અને બ્રહ્માંડ ખળભળવા માંડ્યું. એ છૂટી સમાધિને જાગ્યો જોગંદર, ડસ ડોલ્યા દિગપાળ. શેષ ધરાને એક આચબો કંપ્યા, પ્રગટ્યો દીન દયાળ જોટી પાલી ટેક છે સાચી, વૈદ્યો એમ વ્રજનો વાસી. ઈ પેટમાં કટાર નાખવા જાય ત્યાં તો ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી અને અખિલ બ્રહ્માંડનો નાથ છે એ સામે પ્રગટ થઈ ગયો. એ શરીર ધરા લાલ પીતમ સુવાગા બજરંગ ડેડી ધરી શી સુભાગા વિળાંગ ઓડી માથે ખુલ્લા કે સુવાકા, જોતા નારીયું વારણા લીધ જાકા. કડે કટારા ભેટ બાંધી ઘસીને સોળે કલાયે તેજ જેવો સસીને, ભુજા ચતુરંગ જોરંગા જાન ભારી, નમો શંખ ચક્રમ ગદા પદ્મધારી. ઈ શરીરે ધરા લાલ પીતમ સુવાગા બજરંગ ડેડી ધરી શી સુભાગા વિળાંગ ઓડી માથે ખુલ્લા કેશ વાંકા, જોતા નારીઓ વારણા લીધ જાકા. કેડે કટારા ભેટ બાંધી કસીને સોલે કળાએ તેજ જેવું સુસીને, ભુજા ચતુરંગ જો રંગા જાન ભારી, નમો શંખ ચક્રમ ગદા પદ્મધારી. ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ કર્યું છે. સગાળસર શેઠ અને ચંગાવતી પગે લાગે છે અને અખિલ બ્રહ્માંડનો નાથ છે એ શેઠ અને શેઠાણીની ભક્તિની માથે ઓળઘોળ થઈ જાય છે. ચલિયાને હજીવન કરે છે. ચલિયાને હજીવન કર્યો અને 32 ભાતના ભોજન છે એ જે દિવસે જગતના નાથને એમ કીધું તું કે પરમાત્મા તું પ્રગટ થઈ ગયો તો ભલે થઈ ગયો, અમારો ઉદ્ધાર કરી દીધો, પણ નાથ હવે તને અમે જમ્યા સિવાય અહીંથી નહીં જવા દઈએ. અને એ તેથી જગતનો નાથ જમવા બેઠો છે. એ નિરખ્યો નાથે ચોપથી ઉઠ્યો, સતિયા કે રોજ સૂત પડ્યો પટાધર પાણી ત્યાં બોલ્યો, અવિનાશી અબધૂત ત્રણે છો તમે ત્રિપુટી, માગો માગો મને મોજ છૂટી. જગતનો નાથ કહે છે કે આજ મને મોજના તોરા છૂટે છે, માગી લ્યો કાંઈક તમે. જમવા બેહાર્યા છે અખિલ બ્રહ્માંડનો નાથ. તેથી સગાળસા શેઠને ચંગાવતી અને ચલિયાને આંટીએ વળે છે, વનમાળી આંટીએ વળે છે. આ બિલખાનું પાદર ધન્ય બની ગયું છે, ખોરઠ દેશ ધન્ય બની ગયો છે. જગતના ચોકમાં સગાળસા ચંગાવતી
અને ચેલિયાનું સમર્પણ ભૂલાવાનું નથી. પણ જગતનો નાથ એમ કે છે કે આજ મને મોજના તોરા છૂટે છે, આજ મને મોજ છૂટે છે, માગી લ્યો તમે. એ માગો કીધું ત્યાં તો એટલું માગ્યું, સંત નો દેજો ઈ સંગ. આવી કસોટી એ તમે કોઈની ન લેજો, ભક્તિ દ્યોગણ ભંગ થાશે તેમ કોઈને તાર્યા, પછી પ્રભુની જ ધામ પધાર્યા. એ થાશે તેમ કોઈને તાર્યા, પછી પ્રભુની જ ધામ પધાર્યા. હે પરમાત્મા, તારી પાસે બીજું તો કઈ માગવું નથી બાપ, પણ જગતના ચોકમાં જ્યાં સુધી અમારા શ્વાસ લખેલા હોય ત્યાં સુધી સાધુ સંતનો સંગ દેજે. પણ અમારી કસોટી કરી આગળ હળોહાલ કળિયુગ આવી રહ્યો છે. હે નાથ, આવી કોઈની કસોટી કરતા નહીં, કારણ કે અમે તો કસોટીમાંથી પાર ઉતર્યા, પણ કળજગના માનવ કદાચ કસોટીમાંથી પાર ન ઉતરી શકે. હે પરમાત્મા, આવી તું કોઈની કસોટી કરતો નહીં. એટલું કીધું અને પરમાત્માએ તથાસ્તુ કીધું છે અને શેઠાણીના ઘરેથી જમી અને વૈકુંઠવાસી થયા છે. અને ન્યા લક્ષ્મીજી પ્રશ્ન કરે છે કે હે દેવ, તમને ઘણાય દેવોના જમવાના નોતરા આવે છે, તો તમને કોની રસોઈ ભાવે છે? અને તે દિવસે વિષ્ણુએ આખી વાત લક્ષ્મીજીને સંભળાવી હતી કે એકવાર હું જે બિલખાનો મહેમાન બન્યો તો. હે લક્ષ્મી, હવે તું વિચાર તો કર કે પંડના દીકરાને ખાણિયામાં ખાંડી અને ખવડાવતી હોય ઈ જનેતાથી વધારે દુનિયામાં એકવાર હું બિલખાનો મહેમાન બન્યો તો, અને ન્યા હું જમ્યો તો ને, અને તેથી શેઠાણીએ જમાડ્યો ખોરઠનો મહેમાન બન્યો તો. એની રસોઈમાં મને જે સ્વાદ આવ્યો એ હજી મને જગતભરની દુનિયાના કોઈ રસોઈમાં મને સ્વાદ નથી આવ્યો. અને એટલા માટે એમ કહેવાય છે ઈ દુહો ન્યાથી જન્મો છે. ઈ સગાળસા શેઠના સમર્પણના પ્રસંગમાંથી દુહો જન્મો છે કે કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડ ભગવાન, અને મારો થા મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવી દઉં. શામળા સ્વર્ગના સુખ છે તને તુચ્છ ગણાવી દઉં. ઈ મારી ખોરટની મહેમાન ગતિની મજા છે. અને કવિ એમ લખે છે કે એ પરમાત્મા, એ પરમ તત્વ, એ દીનદયાળુ, એ જગતના નાથ, એ વિશંભર, મેં આ શેઠ સગાળસાનું, ચંગાવતીનું, ચેલૈયાનું અને તારું ગીત બનાવીને ગાયું છે. હે પ્રભુ, તું જો અમારી ઉપર પ્રસન્ન થઈ ગયો હો, જેમ ચેલૈયા ઉપર પ્રસન્ન થયો હતો, જેમ ચંગાવતી ઉપર પ્રસન્ન થયો હતો, જેમ સગાળસા ઉપર પ્રસન્ન થયો હતો, એમ તને જો મારા ઉપર મોજ આવી હોય, મારા લખેલા ગીતની માથે જો તું પ્રસન્ન થઈ ગયો હો, મેં તો તારા ગુણ ગાયા છે, તો એ ચિત દઈને પ્રભુ સાંભળો આવું, સાધુ વિદ્યા રામ ના વેણ લખતા ભજન એ ભાવથી મારા જો હોજ ભીંજાણા નેણ, તો વાલા વૈકુંઠ ના વાસી મારી તોડી દેજે જમની ફાંસી. એ વાલા વૈકુંઠ ના વાસી મારી તોડી દેજે જમની ફાંસી. અને એના માટે કવિઓ એમ લખે છે, પણ જગ મુથડકી જાય, જગ મુથડકી જાય, પણ જેના ઠરેલા મન થડકે જ નહીં. એ જેવા જાણ ડગ અવની માય, એ ગમે દીઠા જો થોડાઈ દાદ કે, તો વે જો કુંવરની જવાણી ને હાથે છતાં મુખ ડૂગશે. સગાળસાનું નામ સુણતા રૂવાડા ગુભાત છે. ચંગાવતી ને શીશ ખાંડ્યું હરખીને ઉલ્લાસમાં, અમદેશની ને ગાર્ય રમણી અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે ઇતિહાસમાં ભાઈ, અમર છે.